ડૉક્ટર, અત્યારે તમે જે સમજાવ્યું તે મુજબ જે ડાયાબિટીસના દર્દીઓમાં હૃદય રોગની શરૂઆત થઈ ગઈ છે તેમના ઉપર માધવબાગની ચિકિત્સા કઈ રીતે કામ કરે છે, પરંતુ જે દર્દીઓને તાજેતરમાં ડાયાબિટીસ થયો છે અથવા હજુ સુધી હૃદય રોગની શરૂઆત નથી થઈ તેવા દર્દીઓમાં આ ઉપચાર કેવી રીતે કામ કરે? ચોક્કસપણે મને કહેતા આનંદ થશે કે જે પેશન્ટો તમે જેવી રીતના વાત કરી કે એવા પેશન્ટ છે કે જેમને ઓલરેડી ડાયાબિટીસ થઈ ગયો છે અને એના લીધે હૃદયરોગનો હુમલો થયો છે અને હૃદયની ટ્રીટમેન્ટ એમણે ચાલુ કરી છે, પણ એવા પેશન્ટ છે કે જેમને હજી જસ્ટ ડાયાબિટીસની ખબર પડી છે અથવા તો એવા પેશન્ટ છે પ્રી ડાયાબિટીક કે જેમને આગળ જતાં 2 કે 3 વર્ષ પછી ડાયાબિટીસ થવાની સંભાવના છે, તો એવા પેશન્ટની અંદર માધવબાગની અંદર આપણે શું કરી શકીએ છીએ? તો મેં જેવી રીતના વાત કરી એવું રિસર્ચ પેપર એક સાબિત કરી ચૂક્યું છે કે જો સમજો આપણે ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસની અંદર આપણે ગોળીઓ જે ચાલતી હોય એ ગોળીઓનું પ્રમાણ સમજો આપણે 10% 15%થી પણ જો આપણે ઘટાડીએ તો હૃદયરોગનો હુમલો થવાનો ચાન્સ 20 થી 25% ઓછો થઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે માધવબાગની અંદર ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અથવા સમજો માધવબાગના પેશન્ટ જે છે એમની ડાયાબિટીસની દવા ચાલતી હોય તો ડાયાબિટીસ આપણે રિવર્સ કરતા હોઈએ છીએ. રિવર્સનો અર્થ એ થયો કે આપણા પેશન્ટો જે છે એ ડાયાબિટીસની દવા બંધ કર્યા પછી પણ એમની શુગર લેવલ જે છે એ કંટ્રોલમાં રહેતી હોય. એટલે એવું કહી શકાય કે જ્યારે શુગર લેવલ તમારી કંટ્રોલ રહેતી હોય ને ગોળીઓ અનનેસેસરી તમારી ચાલતી હોય એ સમજો તમે બંધ કરી શક્યા સક્સેસફુલી, તો એવું ચોક્કસપણે કહી શકાય કે ડાયાબિટીસ કંટ્રોલમાં આવવાને લીધે ડાયાબિટીસ પણ એક હૃદયરોગ માટેનું કારણ છે. તો કારણ સમજો દૂર કરી શક્યા હોઈએ આપણે, દવાઓ સમજો આપણે ઘટાડી શકીએ, તો આગળ જતાં હૃદયરોગ થવાનો ચાન્સ આપણે ઓછો છે. તો એવા પેશન્ટને હું ચોક્કસપણે આશ્વાસન આપી શકીશ કે આગળ જતાં ડાયાબિટીસના લીધે જે હૃદયરોગ થવાનો ચાન્સ છે એ આપણે ચોક્કસપણે ઘટાડી શકીએ અને એમનું હૃદય આપણે વધારે સારા પ્રમાણમાં મજબૂત કરી શકતા હોઈએ છીએ.